નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એક અનોખા સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગો ઉપર આધારિત ગુરુ વંદનાની રચનાઓ ગાવા અને શીખવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરુ શિષ્યની પરંપરાની ભવ્ય ઝાંખી જોવા મળી હતી. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલા ગુરુવંદના કાર્યક્રમની શરૂઆતમાં ગાયન વિભાગના વડા ડોક્ટર રાજેશ કેલકરે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગુરુકુલ પરંપરા, ગુરુઓનું મહત્વ અને ફેકલ્ટીની પ્રતિષ્ઠિત પરંપરા વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ વિભાગના પ્રોફેસર ડોક્ટર મકરંદ સરપોતદારે રાગ બૈરાગીમાં પંડિત વિકાસ કશાલકર દ્વારા રચિત ગુરુચરણના ચિત્તધારી મનવા બંદિશ આલાપ અને તાન સાથે શીખવી હતી. સાથે જ શ્રી દુષ્યંત રૂપેલિયાએ ઉસ્તાદ અઝમત હુસૈન ખાન દિલરંગ દ્વારા રચિત રાગ ભીમ પલાશીમાં સબ મિલ ગુણ કી ચર્ચા કીજે રચનાના આલાપ, તાન અને સ્વરાવલીઓની સૂક્ષ્મતા સમજાવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાની ગાયન પ્રતિભા વ્યક્ત કરી હતી. અંતે મીઠાઈ વિતરણ સાથે આ સંગીતમય ઉજવણીનું સુંદર સમાપન થયું હતું. MSUની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલા આ કાર્યક્રમે સંગીતના માધ્યમથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.